રાજસ્થાનની રેતાળ ધરતી, જ્યાં સૂરજની ગરમી પણ શૂરવીરોની હિંમત સામે હારી જાય, જ્યાં ધૂળમાં પણ સંસ્કારની સુગંધ આવે, એવી પવિત્ર ભૂમિ છે મારવાડ. અને આ મારવાડની જ ધરતી પર જન્મ્યા એક એવા સંત યોદ્ધા જેઓ આજે પણ કરોડો લોકોના દિલમાં જીવંત છે, રણુજાના રામદેવ પીર. આજે આપણે જાણશું મારવાડના ઇતિહાસ સાથે જોડાયેલી રામદેવ પીરની એક અદ્ભુત કથા. મારવાડ એટલે રાજસ્થાનનો પશ્ચિમ ભાગ, જ્યાં થાર રણ ફેલાયેલું છે. આ પ્રદેશ પ્રાચીન સમયથી જ શૂરવીરો, સંતો અને ધર્મસ્થાનો માટે જાણીતો રહ્યો છે. મારવાડમાં રાઠોડ રાજપૂતોનું શાસન હતું. અહીં લોકો બહાદુર, સત્યનિષ્ઠ અને ધાર્મિક હતા. આ ભૂમિએ માત્ર યુદ્ધો જ નહીં, પરંતુ અનેક સંતોની જન્મભૂમિ પણ આપી. એમાંથી એક મહાન નામ છે બાબા રામદેવ પીર. રામદેવ પીરનો જન્મ વીસન 1409 આશરે 1450 ઈસવી આસપાસ થયો હતો. તેમનું જન્મસ્થાન હતું રણુજા, જે આજના જેસલમેર નજીક આવેલું છે. તેમના પિતા હતા અજમલજી રાઠોડ, એક ધર્મપ્રેમી રાજા, અને માતા હતા મૈણાદેવી, જેઓ ખૂબ ભક્તિભાવવાળા હતા. કહેવાય છે કે બાબા રામદેવજી ભગવાન વિષ્ણુના અવતાર હતા અને જન્મથી જ ચમત્કારી શક્તિઓ ધરાવતા હતા. રામદેવજી બાળપણથી જ અલગ હતા. બીજા રાજકુમારો જેમ શિકાર કે વૈભવમાં રસ ન રાખતા, પણ ગરીબો, દુખિયાઓ અને સાધુઓની સેવા કરતા. તેમને જોઈ લોકો કહેતા, આ બાળક તો સંત છે. રણુજાના લોકો એમ માનતા કે આ બાળક મારવાડ માટે આશીર્વાદ છે. એક દિવસ રણુજામાં ભયંકર દુષ્કાળ પડ્યો. પાણી નહોતું, લોકો તરસ્યા, પશુઓ મરવા લાગ્યા. ત્યારે રામદેવજીએ કહ્યું, ચિંતા ન કરો, ઈશ્વર મદદ કરશે. તેમણે જમીન પર પોતાનો હાથ મૂક્યો અને ત્યાંથી પાણીનો સ્ત્રોત ફૂટ્યો. આ તળાવ આજે પણ ઓળખાય છે રામ સરોવર તરીકે. આ ચમત્કારથી લોકોની શ્રદ્ધા વધી ગઈ. રામદેવ પીરની સૌથી મોટી વિશેષતા હતી સમતા અને પ્રેમ. તેઓ હિન્દુ હોય કે મુસ્લિમ, ઉચ્ચ જાતિ હોય કે નીચી, બધાને એક સમાન માનતા. કહેવાય છે કે મુસ્લિમ પીરોએ પણ તેમને સંત માન્યા, એટલે જ તેઓ પીર કહેવાયા, રામદેવ પીર. રામદેવ પીરની ઓળખ છે લીલો ઘોડો. કહેવાય છે કે તેઓ લીલા ઘોડે પર સવાર થઈ દૂર દૂર સુધી ભક્તોને આશીર્વાદ આપવા જતા. આજે પણ ભક્તો કહે છે, બાબા લીલા ઘોડે આવે છે. આ માન્યતા ભક્તિના રૂપમાં જીવંત છે. રણુજા આજે એક મોટું તીર્થસ્થાન છે. દર વર્ષે લાખો લોકો ત્યાં પગપાળા યાત્રા કરે છે. ખાસ કરીને ભાદરવા મહિનામાં મોટો મેળો ભરાય છે. ભક્તો ગાય છે જય બાબા રામદેવ, અને ધામમાં ગૂંજે છે ભક્તિરસ. રામદેવ પીરે માત્ર 33 વર્ષની ઉંમરે જીવંત સમાધિ લીધી હતી, પણ તેમનો સંદેશ અમર રહી ગયો. સત્યનો માર્ગ, સેવા અને દયા, સમતા, ભક્તિ. આજે પણ લોકો તેમની યાદ કરે છે. મારવાડની રેતાળ ધરતી પર જન્મેલા રામદેવ પીર માત્ર એક સંત નહોતા, તેઓ એક પ્રકાશ હતા, જેમણે સમાજને પ્રેમ, સમતા અને ભક્તિનો માર્ગ બતાવ્યો. રણુજાનું ધામ આજે પણ કહે છે, બાબા ગયા નથી, તેઓ ભક્તોના હૃદયમાં જીવંત છે. જય બાબા રામદેવ પીર.